હવે જોઈશું સમાચાર વિગતવાર। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 18મી તારીખે નવસારી સીટ પરથી લોકસભાની ઉમેદવારીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જેની હાલથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે ત્યારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોય, સુરક્ષા સહિતના તમામ ઉપાયો માટે તંત્ર પણ કામે લાગ્યું છે। લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં જોરશોરમાં ચાલી રહી છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે અને તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, જેમાં ભાજપના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી લોકસભાની સીટ ઉપરથી 18મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને 1 લાખ જેટલા સમર્થકો હાજર રહેશે। આ અંગે જાણવા મળ્યું છે કે નવસારીમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિશાળ રેલીમાં સી.આર. પાટીલના સમર્થકો સાથે ગુજરાત રાજ્યના અનેક મોટા ગજાના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમ અંગેની તૈયારીઓ હાલથી જ શરૂ કરી દેવામાં આવી છે। છેલ્લી 2 ટર્મથી નવસારી લોકસભા સીટ પરથી સતત જીતી રહેલા સી.આર. પાટીલની આ વખતે પણ જીત નક્કી દેખાઈ રહી છે, જેથી પાટીલના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ ચૂંટણી પહેલાથી જોવા મળી રહ્યો છે। આગામી લોકસભાની ચૂંટણી લઈને 18મી એપ્રિલના દિવસે અમારા હાલના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ નવસારી ખાતે ફોર્મ ભરવા માટે આવી રહ્યા છે। એ જ્યારે નવસારીના મધ્યસ્થ કાર્યાલયથી વિજય સંકલ્પ રેલી નીકળવાની છે, તો એ રેલીમાં માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, નવસારી લોકસભામાં આવતી તમામ 7 વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ પાર્ટીના તમામ ચૂંટેલા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ હજારોની સંખ્યામાં નવસારી જિલ્લાની જનતા અને નવસારી લોકસભામાં આવતી સુરતને 4 વિધાનસભાના લોકો આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવાના છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ જે ગઈ વખતે સમગ્ર દેશમાં અમારા સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબને સૌથી વધારે મતોથી જીતાડ્યા હતા, તો આ વખતે પણ સમગ્ર દેશમાં સૌથી વધારે મતોથી જીતાડીને જ્યારે અમારા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હેટ્રિક કરવા જઈ રહ્યા છે, ત્યારે એમને દિલ્હીના દરબારમાં મોકલવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમારી જિલ્લાની જનતા થનગની રહી છે। ફરીવાર આપ સૌનો આભાર। નવસારી લોકસભામાં ભાજપના સી.આર. પાટીલનો દબદબો ત્રીજી ટર્મમાં પણ યથાવત દેખાઈ રહ્યો છે। 18મી તારીખે ખૂબ જ મોટી સંખ્યા નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો સી.આર. પાટીલની લોકચાહના સાબિત કરશે। તો ગુજરાત લોકસભા ઇલેક્શન માટે વોટિંગના દિવસો જ્યારે નજીક આવી રહ્યા હોય અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે વિજય મુહૂર્તમાં ભાજપના સુરત લોકસભાના ઉમેદવાર તરીકે નિમાયેલા મુકેશ દલાલ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। લોકસભા ઇલેક્શનનું બ્યુગલ વાગી ચૂક્યા છે, ત્યારે 12:40 મુહૂર્તમાં ભાજપ પાર્ટીના સુરત લોકસભાના ઉમેદવાર તરીકે મુકેશભાઈ દલાલ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા, ત્યારે ચૂંટણી આચાર સંહિતાનું ઉલ્લંઘન ન થાય એ માટે માત્ર 15 થી 20 લોકો જ હાજર રહ્યા હતા, જેમાં સુરત શહેર ભાજપા પ્રમુખ નિરંજન જાંજમેરા, મહામંત્રી કિશોર બિંદલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, ચાલુ ધારાસભ્ય કાંતિભાઈ બલરકુમાર કાણાની, મનુભાઈ પટેલ, પ્રવીણભાઈ ઘોઘારી, વિનુ મોરડિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ, ઉધના વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા। મુકેશભાઈ દલાલ દ્વારા ઉમેદવારી પત્ર ભર્યા બાદ ગત લોકસભા ચૂંટણી કરતા વધુ બમણા મતોથી લીડની જીતનો દાવો કર્યો હતો અને કોંગ્રેસ ઉમેદવારની ડિપોઝિટ ગુલ થશે તેવો દાવો કર્યો હતો અને જેઓ દ્વારા વિકાસનો મુદ્દો લઈ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને ખૂબ મોટો જન પ્રતિસાદ મળતો હોવાનું કહ્યું હતું, જેથી સમગ્ર ભારતભરમાં ભાજપ 400 થી વધુ સીટો જીતશે તેવો દાવો કર્યો હતો। મુકેશ દલાલને ભાજપ પાર્ટીની વિચારસરણી અને સતત લોક કાર્ય કરતા હોવાથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમની સુરત લોકસભા ઉમેદવારના તરીકે પસંદગી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું। વાત કરીએ સુરત લોકસભાની તો મુકેશ દલાલ આજરોજ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, આપણે એમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, આપ કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા આવ્યા છો, શું કહેશો?
નરેન્દ્રભાઈ મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટી, અમિતભાઈ શાહ સાહેબે, CR પાટીલ સાહેબે મારી પસંદગી કરી છે તે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જ્યારે હવે 7 તારીખે ચૂંટણી આવી જ રહી છે ત્યારે સુરત લોકસભાના સર્વ મતદારોને હું ખૂબ જંગી પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરું છું. કઈ રીતની તૈયારી રહેશે? 14 તારીખથી મારી તૈયારી શરૂ થઈ ગઈ છે અને આજ પર્યંત સુધી ચાલુ છે. મેં લગભગ 4 લાખથી વધુ લોકોનો સંપર્ક હું કરી ચૂક્યો છું. ઉપરાંત 2 વિધાનસભા મારી આખી પૂર્ણ થઈ ગઈ છે, ઓલપાડ અને પૂર્વ. અને તે સિવાય સમાજના તમામ લોકોનો સંપર્ક હું કરી ચૂક્યો છું અને મારા કાર્યકર્તાઓ મેદાનમાં. મુકેશભાઈ, કોંગ્રેસની કઈ રીતે લડાઈ રહી છે આ સામે? કોંગ્રેસ કઈ રીતે લડશે? એ મને માહિતી નથી. અને કોંગ્રેસ પિક્ચરમાં નથી, વન સાઇડેડ ટાઈપ. ચોક્કસપણે જે મુકેશભાઈ દલાલ હતા તે આપણી સાથે જોડાયા હતા અને એમને જે રીતે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છે તેમની સાથે જે ધારાસભ્યો છે અને જે મેયર છે તે પણ એમની સાથે જોડાયા છે. તો ક્યાંક ને ક્યાંક આ વખતે રસાકેસીનો ખેલ લાગી રહ્યો છે આજના રાજકારણમાં. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. તો આ તરફ સુરત લોકસભા બેઠક પરથી જ્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ તેમના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. ત્યારે ફોર્મ ભર્યા બાદ જ્યારે તેઓ પરત ફર્યા અને મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ ભાવુક થઈ ગયા હતા. આજે વિજય મુહૂર્તમાં સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ ખૂબ સાદગીપૂર્વક પોતાની ઉમેદવારી દાખલ કરવા પહોંચ્યા હતા. ઉમેદવારી દાખલ કર્યા બાદ મુકેશ દલાલ જ્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે અચાનક ભાવુક થઈ જતા ત્યાં હાજર તમામ લોકોમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. મુકેશ દલાલને પૂછવામાં આવ્યું કે આજે નામાંકન પહેલા તમે જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા, ત્યારે શું લાગણી હતી? ત્યારે ભાવુક થતા મુકેશ દલાલે જણાવ્યું હતું કે આનો જવાબ આપવો એ મારા માટે અઘરો વિષય છે. ભાવુક અવાજમાં મુકેશ દલાલે જણાવ્યું હતું કે આજે હું જે પણ કહી છું એ મારા માતા પિતાને કારણે છું. તો એક વસ્તુ સ્પષ્ટ છે કે લોકોની કામયાબી પાછળ માતા પિતાનો હાથ હોય જ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે નામાંકન ભરવા પહોંચ્યા હતા ત્યારે તેઓ માતા પિતાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા અને આવી જ લાગણી વિશ તેઓએ કોઈ પણ પ્રકારના હંગામો કે શક્તિ પ્રદર્શન કર્યા વગર પાર્ટીના આગેવાનો, ધારાસભ્યો અને નેતાઓ સાથે આવીને પોતાનું નામાંકન ભર્યું હતું. ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી JP નડ્ડા સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ, શ્રી CR પાટીલ સાહેબ અને શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું કે તેઓએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે હું સફળ રહીશ એવો મારો પૂરો વિશ્વાસ છે. હવે ચૂંટણીની જે અમારી કામગીરી ખૂબ ઝડપી બનશે, ખૂબ વેગવંતી બનશે અને ખૂબ જોરદાર બનશે. અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અત્યાર સુધી જે પ્રમાણે મહેનત કરી છે એના કરતાં ડબલ ટ્રિપલ મહેનતથી કામ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. બીજા 2-4 પક્ષો એ પણ લઈ આવો, કોઈ ફરક પડવાનો નથી. સુરત શહેરના મતદારો, અમારા કાર્યકર્તાઓની શક્તિ ભક્તિ પર મને વિશ્વાસ છે. સામે જ્યારે વર્લ્ડ ચેમ્પિયન લડી રહ્યા હોય તો વર્લ્ડ ચેમ્પિયનની સામે કોઈ પણ ટીમ હોય, વર્લ્ડ ટીમ આવે ને તો પણ કોઈ ફરક નથી પડતો. આનો જવાબ આપવા થોડોક અઘરો છે. મારા માતા પિતા આજે હું જે પણ કંઈક છું તે મારા માતા પિતાને કારણે છે. બસ. મુકેશ દલાલ લોકસભા ચૂંટણી લડવા પહેલા સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે અને 5 વર્ષ સુધી તેઓએ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી હતી. પરંતુ જ્યારે પાર્ટીના કાર્યકર્તા તરીકે એમની કદર કરીને સર્વોચ્ચ સંસ્થાન માટે ઉમેદવાર તરીકે એમની પસંદગી કરવામાં આવતા તેઓ ખૂબ જ ભાવુકતા સાથે આજે પોતાનું નોમિનેશન ભર્યું હતું. તો આ તરફ બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા એ વ્યારાના શબરીધામ મેદાન ખાતે પોતાના સમર્થકો અને પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજી હતી અને ત્યાંથી સમર્થકો સાથે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. બારડોલી લોકસભા બેઠક પર ભાજપ પક્ષના ઉમેદવાર પ્રભુ વસાવાએ વ્યારાના શબરીધામ મેદાન ખાતે એક જાહેર સભા યોજી હતી, જેમાં રાજ્યના મંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત માજી મંત્રી ઈશ્વર પટેલ, ગણપત વસાવા સહિત વ્યારા, નિઝર 84, મહુવા, બારડોલી સહિતના ધારાસભ્યો અને હોદ્દેદારોની ઉપસ્થિતિ રહ્યા હતા અને જાહેર સભા સંબોધી હતી.
અને ત્યાંથી હજારોની જનમેદની સાથે વાજતે ગાજતે પ્રભુ વસાવાએ રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. પ્રભુભાઈ વસાવાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું, પાછલા 10 વર્ષમાં મેં મારા સંસદીય વિસ્તારમાં પ્રજાના હિતમાં કામો કર્યા છે. મારી સાંસદની ગ્રાન્ટનો પ્રજા માટે ઉપયોગ કર્યો છે. બેઠક પરથી તેઓ ત્રીજી વખત 5 લાખની જંગી લીડ સાથે ફરી સાંસદ તરીકે જીત હાંસલ કરી છે. 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મેં વિધિવત રીતે 23 બારડોલી લોકસભાની મારી જનતાના આશીર્વાદથી અને આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓની સમર્થન સાથે મહારેલી કાઢીને પદયાત્રા કાઢીને અમે કલેક્ટર કચેરી ખાતે મારું નામાંકન મેં સુપ્રત કર્યું છે. કાર્યકર્તાઓની જે રીતે મહેનત દેખાય છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની એક પ્રજા કલ્યાણકારી યોજના કે દેશના સર્વ સમાજ સ્પર્શી વિકાસ, સર્વવ્યાપી વિકાસ અને દેશના સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક નિર્ણયો કરીને દેશને વિકાસની નવી ઊંચાઈ પહોંચાડી છે. ત્યારે એ જોતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી ગુજરાત રાજ્યમાં અને મારી લોકસભામાં પણ જે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી જે યોજનાઓ પહોંચી છે એ લોકો ભૂલે નહીં. અને મને પણ જ્યારે આ વિસ્તારની જનતાએ 10 વર્ષ પ્રતિનિધિત્વની તક આપી ત્યારે મેં પણ ક્યારેક કોંગ્રેસમાં નહીં થયેલા એવા જે મહત્વના કામો બાકી હતા એ પણ મેં બારડોલી લોકસભામાં 10 વર્ષમાં લોકસભાને આપ્યા છે. ત્યારે એ પણ લોકો ધ્યાન રાખશે અને ફરીથી મને આશા છે કે આ વખતે 5 લાખ કરતાં વધારે લીડથી અમે જીતનો દાવો કરીએ છીએ અને એ કાર્યકર્તાઓ જે સંકલ્પ લીધો છે એ પૂરો કરશે. બારડોલી લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેંક હતી, પરંતુ પાછલા 3 વખતથી ભાજપ એમાં જીતવામાં સફળ રહ્યું છે. ત્યારે આ વખતે અમરસિંહ ચૌધરીના પુત્ર સિદ્ધાર્થ ચૌધરીને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. ત્યારે જનતાનું સમર્થન કોને મળે છે એ તો ચૂંટણી પરિણામો બાદ જ સામે આવશે. આ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર જીતનો દાવો કરી રહ્યા છે અને જન સમર્થન મેળવી બંને ઉમેદવારોએ સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું છે. ત્યારે છેલ્લા 1 દાયકાથી ભાજપનો ગઢ બનેલ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસને લોક સમર્થન મળશે કે પછી ભાજપના કમળને ફરી ભવ્ય જીત તે હવે આવનાર મતદાનમાં જોવાનું. લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી રહ્યા છે. ત્યારે દાદરા નગર હવેલી બેઠક માટે ભાજપ ઉમેદવારે રેલી સ્વરૂપે સમર્થકો સાથે પહોંચીને ફોર્મ ભર્યું હતું. દાદરા નગર હવેલી ખાતે શિવસેના સાંસદ કલાબેન ડેલકરને ભાજપાએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે તેઓએ વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરને ટિકિટ મળી હતી. આજે કલાબેન ડેલકરે ભાજપના હોદ્દેદારો, તેમના સમર્થકો, ભાજપના કાર્યકર્તાઓ સાથે નામાંકન પત્ર ભરવા માટે સેલવાસ નરોલી સ્થિત અટલ ભવનથી કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચૂંટણી અધિકારી પ્રિયંક કિશોરને નામાંકન ફોર્મ જમા કરાવ્યું હતું. કલાબેન ડેલકર સાથે પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, સેલવાસ નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાકેશ ચૌહાણે પણ કલાબેનને ટેકો જાહેર કર્યો હતો. ઉમેદવારી કરી છે, ભર્યું છે. આજે મારું નામાંકન મેં ભર્યું છે. પૂરી પાર્ટીના સહયોગ સપોર્ટ રહ્યો છે. જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ રાખ્યો છે, જરૂર અમે ખરા ઉતરીશું. આજે અમારી ભવ્ય રેલી પણ હતી, લોકોનો સાથ સહકાર પણ હતો, આશીર્વાદ પણ હતા અને અમે આ સીટ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ. ખૂબ ખૂબ આભાર. શુભ દિને દાદરા નગર હવેલી લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે પોતાની ઉમેદવારી કરી છે. આજ રોજ અટલ ભવન ભાજપ કાર્યાલયથી કલેક્ટર કચેરીની જે વિશાળ વિજય સંકલ્પ યાત્રા, આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના ખાનવેલ જિલ્લો, સેલવાસ જિલ્લો, સેલવાસ નગર અને બધા જ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો, એટલું જ નહીં સમગ્ર સંઘ પ્રદેશના વેપારીઓ,
આગેવાનો અને સામાજિક આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં શ્રીમતી કલાબેન ડેલકરને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે લોકોના સમર્થનને જોઈને પૂર્ણેશ મોદીએ કલાબેનને માસ લીડર ગણાવી આગામી ચૂંટણીમાં વિજય શુભેચ્છા પાઠવી હતી અને આ ઘટના બાદ વિસ્તારના જાણીતા રાજકારણીઓ અને સમાજના આગેવાનોએ પણ તેમની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કલાબેન ડેલકર સાથે મળીને અમે સમૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધીશું. કલાબેન ડેલકરની ઉમેદવારીથી ચૂંટણીની રણનીતિમાં નવો રંગ ઉમેરાયો છે અને તેઓ ચૂંટણીના મેદાનમાં વધુ અસરકારક સાબિત થશે એવું સૌ કોઈએ જણાવ્યું હતું. તો લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સુરત શહેરમાં અત્યાર સુધીમાં 171 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સુરત જિલ્લા ચૂંટણી તંત્રનો દાવો છે કે 18 ફરિયાદ સિવાય બાકીની તમામનો ઉકેલ લવાયો છે. સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ. સુરત લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે. સુરત જેવા મહાનગરમાં આચારસંહિતા ભંગની કુલ 171 ફરિયાદ નોંધાઈ છે. જોકે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દાવો કરી રહ્યું છે કે 18 ફરિયાદ સિવાય બાકીની તમામનો ઉકેલ લેવાયો છે. આ તમામ ફરિયાદ રાજકીય પક્ષોના બેનર સંદર્ભે કરવામાં આવી હતી. સૌથી વધુ ફરિયાદ સત્તાપક્ષ ભાજપ વિરુદ્ધ કરવામાં આવી છે. સરકારી યોજનાઓના પોસ્ટર્સ અને બેનર સંદર્ભે ભાજપ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સુરત શહેરમાં આદર્શ આચાર સંહિતા જળવાઈ રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહેલા માળે ખાસ કંટ્રોલ રૂમની સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યાં 24 કલાક કર્મચારીઓ આચાર સંહિતાની લાગતી ફરિયાદના સંદર્ભે કાર્યરત રહે છે. 18 જેટલા કર્મચારીઓ અહીં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત ડ્યુટી કરે છે. અત્યાર સુધી એપ, ટોલ ફ્રી નંબર તેમજ અન્ય માધ્યમોથી સુરત જિલ્લા ચૂંટણી પંચને 171 જેટલી આચારસંહિતા ભંગની ફરિયાદ મળી છે, જેમાં સૌથી વધુ ફરિયાદ સત્તાપક્ષ ભાજપ વિરુદ્ધ કરાઈ છે, જેમાં સરકારી યોજનાઓના બેનર્સ હજુ પણ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ બાદ તાત્કાલિક તંત્ર દ્વારા એક્શન લઈ તેનો નિકાલ કરવામાં આવ્યો છે. સુરત લોકસભા મત વિસ્તારની અંદર મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં આદર્શ આચાર સંહિતાના પાલન સાથે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ થાય તે માટે અત્રે હેલ્પલાઇન અને કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. અહીંયા અમારે જે કંટ્રોલ રૂમ છે, ટોલ ફ્રી નંબર ઉપર કોઈ પણ વ્યક્તિ ટોલ ફ્રી નંબર ઉપર પોતાની ફરિયાદ એટલે કે આચાર સંહિતા ભંગ બદલની ફરિયાદ નોંધાવી શકે છે. આ સિવાય રાજ્ય ચૂંટણી પંચે એક એપ્લિકેશન ડેવલપ કર્યું છે, જે એન્ડ્રોઈડ અને એપલ ફોન પર કોઈ પણ વ્યક્તિ ડાઉનલોડ કરી શકે છે. તેના મારફત પણ ઓનલાઈન કમ્પ્લેન કરી શકે છે. અત્યાર સુધીમાં આપણને કંટ્રોલ રૂમ તરફથી 171 જેટલી ફરિયાદો મળેલી છે. નિયમ અનુસાર આ ફરિયાદને 100 મિનિટમાં નિકાલ કરવાનો હોય છે. અમે 99% ફરિયાદોનો નિકાલ કરે છે. જે ફરિયાદ ટેકનિકલ કારણોસર છે તે ડ્રોપ કરેલ છે. મોટાભાગની ફરિયાદો ચૂંટણીલક્ષી વધારાના બેનર, સરકારી યોજનાની જાહેરાત બેનર ઉતારવા બાબતની હોય છે. નાયબ ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે. કોઈ પણ વ્યક્તિ આ કંટ્રોલ રૂમમાં કોઈ પણ માધ્યમથી આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી શકે છે. રાજ્ય ચૂંટણી પંચની એપમાં મોબાઈલ દ્વારા કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે. આ સાથે ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. કંટ્રોલ રૂમમાં મળતી મોટા ભાગની ફરિયાદ સત્તા પક્ષની યોજનાઓ દર્શાવતા બેનર્સ અને હોર્ડિંગ્સ હટાવવા માટે આવતી હોય છે. જોકે અન્ય પાર્ટીના મંજૂરી વગરના બેનર્સ, પોસ્ટર્સની ફરિયાદ પણ આવે છે. અત્યાર સુધીમાં સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને બારડોલી લોકસભા બેઠકને લઈ પણ લોકો આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે. 16 વિધાનસભા મત વિસ્તાર છે. કુલ 171 જેટલી ફરિયાદ જિલ્લા ચૂંટણી તંત્રને મળી છે. નાયબ ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે અમે 153 જેટલા ફરિયાદોનો નિકાલ કર્યો છે. અન્ય 18 ફરિયાદ છે જે ડ્રોપ કરવામાં આવી છે, કારણ કે એપના માધ્યમથી કેટલાક લોકો માત્ર ટેસ્ટિંગ માટે ફરિયાદ કરતા હોય છે. આ સિવાય અમે તમામ ફરિયાદોના નિકાલ કરી ચૂક્યા છે. અમે અહીંયા 3 પ્રકારની ફરિયાદો લેતા હોઈએ છીએ, જેમાં મીડિયા તરફથી મળતી ફરિયાદ, ઉમેદવાર પક્ષ તરફથી મળતી ફરિયાદ અથવા તો અમારી ટીમ દ્વારા લેવાતી ફરિયાદ શામેલ છે. અત્યાર સુધીમાં કોઈ પક્ષના ઉમેદવાર સામે ફરિયાદ કરાઈ નથી. ચૂંટણી માટે કોઈ રકમ, ધાકધમકી, દારૂ કે અન્ય માદક દ્રવ્યોને લાલચ સંબંધિત કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે,
એ માટે સુરત ઉત્તર વિધાનસભામાં સમાવિષ્ટ સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આમ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે બસ સ્ટેન્ડ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યાત્રીઓ, બસ ડ્રાઈવરો, કંડક્ટરો, કર્મચારીઓ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા. મતદાન જાગૃતિના આ કાર્યક્રમમાં સ્વીપના નોડલ ઓફિસર દ્વારા આગામી 7મી મેના રોજ યાત્રીઓ, બસ ડ્રાઈવરો, કંડક્ટરો, એસટી કર્મચારીઓ અને કામદારો અવશ્ય મતદાન કરે એવી અપીલ કરાઈ હતી. તેમજ યુવા મતદારોને પ્રેરિત કરવા બસ સ્ટેશનમાં સેલ્ફી સ્ટેન્ડ ઊભું કરી મતદાન જાગૃતિનો સંદેશ અપાયો હતો, જેમાં યુવાન મતદારોએ મતદાન જાગૃતિ માટેના કટઆઉટ પર સેલ્ફી લઈને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત થયા હતા. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે ઉત્તર વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ધર્મેશભાઈ બગસરિયા, સ્વીપ નોડલ અને વધારાના મદદનીશ ચૂંટણી અધિકારી આરબી પટેલ, GSRTCના વિભાગીય નિયામક પંકજભાઈ ગુર્જર, ડેપો મેનેજર ભાવેશ પટેલ સહિત સુરત ઉત્તર વિધાનસભાની સંપૂર્ણ સ્વીપ ટીમ ઉપસ્થિત રહી હતી. સુરતના ડિંડોલી વિસ્તાર કેનાલ રોડ ખાતે એક યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 74 દિવસ બાદ સુરત શહેર ખાતે નવા પોલીસ કમિશનરની નિમણૂક થતા હજી ગત રોજ એમના ચાર્જ સંભાળ્યો છે. ત્યારે એમના આવતાની સાથે જ વધુ એક હત્યાની ઘટના બનવા પામી છે. સતત થઈ રહેલી હત્યા જેવા ગુનાની ઘટના બાદ સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. આજ રોજ ડિંડોલી પોલીસની હદમાં આવતા મધુરમ સર્કલથી કેનાલ જતા રોડ વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે મરનાર યુવકના શરીરે ઈજાના નિશાન મળી આવ્યા છે અને આ ઉપરાંત યુવકને ગળું કાપી ફેંકી દેવાયો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી મૃતકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલથી કડોદરા જતા કેનાલ રોડ ઉપર એક ડેડ બોડી મળી આવી છે. અત્યારે ડેડ બોડી ઉપર કેટલાક ઘાના નિશાનો પણ છે. એના માટે અમે તત્કાલ આ બોડી PM માટે મોકલી દીધેલ છે. આ જે ડેડ બોડી છે એને આઈડેન્ટિફિકેશન કરવાની અત્યારે પ્રક્રિયા જારી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં આ વ્યક્તિ કોણ છે પહેલાં, અને ભોગ બનનાર વ્યક્તિ અને એને સંલગ્ન કોઈ વ્યક્તિ મળી આવે તો એની તપાસ અત્યારે ચાલુ છે. આજ સવારે 100 નંબર પર કોલ આવ્યો હતો, જેના અનુસંધાને ડિંડોલી PCR અહીંયા આવી હતી અને એણે ઘટના સ્થળે આવી અને તમામ વિગતોની જાણ કરતા તમામ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ, તમામ ઓફિસર્સ પણ આવી ગયા છે. પ્રાથમિક દ્રષ્ટિએ કેટલીક ઈજાઓ જણાય છે કે જેના ગળા ઉપર અને હડપચી ઉપર ને એના ઉપર કોઈ તીક્ષ્ણ હથિયારથી અથવા એવા કોઈ હથિયારથી ઘા કરેલું હોય અને બ્લડ ખૂબ વહી ગયેલું હોય એવું અત્યારે જણાય છે. તે છતાં એકવાર PM રિપોર્ટ અને જે મેડિકલ એવિડન્સીસ આવશે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરીશું. આ અંગે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે મૃતકની હાલ સુધી ઓળખ થઈ નથી. મૃતકના શરીર ઉપર મળી આવેલા ઘા જોઈને તેની હત્યા કરાઈ હોવાની આશંકા પ્રબળ બની છે. પોલીસ આસપાસના CCTV સહિત હ્યુમન સોર્સ સહિતના બાતમીદારોની મદદથી હત્યારાને શોધવાની કવાયત હાથ ધરી છે. લોકસભા ચૂંટણીની સામે હવે અસામાજિક તત્વો અને દેશ વિરોધી લોકો પણ સક્રિય થયા છે અને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ એને સાથ આપનારા કેટલાક લોકો પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી-શર્ટ બતાવી 8 યુવકોનો હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ હતી. સુરતના પર્વત પાટિયા એક્વા ઇમેજિકા વોટર પાર્કમાં 2 બદમાશો પૈકી એક બદમાશે પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી-શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવ પુલના સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો. સાથે ધાર્મિક નારા પણ લગાડ્યા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે તેનો સાગરીતે મ્યુઝિક બંધ કરાવતો હતો, જેના કારણે આખું વાતાવરણ તંગદિલી થયું હતું. સિક્યોરિટી ઓફિસરે મેહુલ દેસાઈ CCTV કેમેરામાં આ ઘટનાને જોઈ તાત્કાલિક અન્ય સિક્યોરિટી ગાર્ડની સાથે ત્યાં દોડી આવ્યો હતો. આ પહેલા 2 પૈકી એક બદમાશ ભાગી ગયો હતો, જ્યારે બીજો ગાર્ડના હાથે પકડાયો હતો. સ્ટાફે તેને આવું કરવા બાબતે પૂછપરછ કરતા હતા. એટલામાં વોટર પાર્કમાં તેના 8 થી 10 લોકો સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા.
જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો અને તોફાની તત્વોએ સિક્યોરિટી ઓફિસરને ફાયરની ડોલ માથામાં મારી તેને ઢીક મુક્કીનો માર મારવા લાગ્યા હતા, જેથી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાર્ડે 100 નંબર પર પોલીસને જાણ કરતા પૂના પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. વોટર પાર્કમાં 3000ની આસપાસ લોકો હતા. પોલીસે વોટર પાર્કમાં સીસીટીવી કેમેરાના આધારે એક તોફાની તત્વોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લઈ આવી છે. લગભગ 15થી વધુને પોલીસ ડિટેન કર્યા છે. બીજી તરફ પૂના પોલીસે સિક્યોરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે રાયોટિંગની કલમ સહિત વિવિધ કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ધાર્મિક નારા બાબતે પૂના પીઆઈને પૂછતા તેઓ આ વાતનો ઇનકાર કર્યો છે. આ મામલે ડિટેન કરાયેલા તોફાની તત્વોએ પૂના પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ ઊભું કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ડિટેન કરાયેલા તોફાન તત્વોને છોડાવવા માટે પૂના પોલીસ મથકે આવેલા 15 સગા સંબંધીમાંથી કેટલાક મોબાઈલમાં વિડીયો ઉતારતા બંને સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા. એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી. હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ હોય, અસામાજિક પ્રવૃત્તિ સાથે સરકાર વિરોધી ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો દ્વારા અવારનવાર હીન કૃત્ય કરી વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા વધુ સાવધાની રાખવાની જરૂરત હાલના સમયમાં દેખાઈ રહી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.